હાલો દોસ્તો, એક સુંદર સવાર સાથે અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે। અમે આ ચેનલમાં અમારી દૈનિક ક્રિયાઓ દર્શાવીએ છીએ અને અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે કાર્ય શિક્ષણનું કાર્ય છે અને એ કાર્યની વિશેષતા એ છે કે અમે અમારા સમાજના વિદ્યાર્થીઓની ફી લીધા વગર એજ્યુકેશન પૂરું પાડીએ છીએ। હાલ 20 ભાઈઓ અમારી પાસે અભ્યાસ કરે છે અને તેઓ અહીંયા સ્થાનિક રહે પણ છે। તો અમારી આ ચેનલને તમે સપોર્ટ કરો, લાઈક કરો અને તમને જો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને શેર કરજો। તો આ અમારી દૈનિક ક્રિયાઓ અમે આ વિડીયો દ્વારા આ ચેનલમાં દર્શાવીએ છીએ। વિદ્યાર્થીઓ સવારે 5 વાગે જાગે છે અને ત્યારબાદ એ દૈનિક ક્રિયાઓ પતાવીને 6 વાગે આજુબાજુ રનિંગમાં જાય છે અને ત્યારબાદ 7 સાડા 7 તે લોકો નાસ્તો કરે છે અને ત્યારબાદ તેના લેક્ચર હોય છે। આજે મારે મેથેમેટિક્સનો લેક્ચર હતો અને દરેક વિદ્યાર્થીએ આખો લેક્ચર 3 કલાકનો વ્યવસ્થિત ભર્યો છે અને બીજા લેક્ચરરો પણ અમે લાવીએ છીએ અને એ લેક્ચરરો પણ એનું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે। તો અમારા આ જે સામાજિક કાર્ય છે એને બને ત્યાં સુધી સપોર્ટ કરો અને દરેક વ્યક્તિ સુધી અમારું આ કાર્ય જાય તેવો પ્રયત્ન કરો અને અમને હેલ્પ કરો। ભાઈઓ, કબડ્ડી રમવાની મજા આવી? પણ હવે સાહેબે ના પાડી, હવે નથી રમવાનું એવું કીધું। તો વાંચવાનું શું થાય પછી? આખો દિવસ વાંચો? કોણ બોલે? જો આ લોકો થયા છે ભૂખ્યા, જોઈ લે અમારે બધા મમરાની પાલટી એમ। નાસ્તો ખૂટી ગયો? એ બેન, તમે શું કરો છો? સુતા? કેમ? પેટમાં દુખે છે? રજનીભાઈ, ઓલા લોકો નાસ્તો કરે, હા તમારે નથી કરવો? મિલનભાઈ, ઓલા લોકો નાસ્તો કરે બધા, રનિંગ કરવા જવું એટલે एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। શામળદાસ બાપુ પધાર્યા છે, જેમને આપણને ખૂબ સારી એવી વાત કરી। तुलसी संगत साधु की, तुलसी संगत साधु की हरे कोटि अपराध। एक घड़ी आधी में पुनि आध। तुलसी संगत साधु की हरे कोटि अपराध। संतोनी साथे રહેવાથી ઘણી બધી સારી બાબતો આપણે શીખી શકતા હોઈએ છીએ। તુલસીદાસે એટલે જ કીધું છે કે ભલે થોડોક સમય પણ કોઈ સંત શબ્દનો અર્થ જ એ છે સત્ય હિતે રત સાધુ, જે સત્ય માટે નીકળેલા છે, આ સત્યને જેને જીવનમાં ધારણ કર્યું છે એની ઉપર સત શબ્દ ઉપર અનુસ્વાર લાગે એટલે સંત શબ્દ બને છે। આ સંત છે, સંતોએ હરતી ફરતી આપણે માટે એક કહેવાય ને સનાતન ધર્મની જ્યોતિર છે। તો આ એવા જ્યોતિર્રૂપ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર અને અમારા વિદ્યાર્થીઓને સારું એવું જ્ઞાન આપ્યું। અસ્તુ, જય મેહુર દાદા।